જો મિત્રો બહુ રક્ષાના થાય છે ને છોકરા કે અમે ગાય માતાની રક્ષા કરીએ, ઓમ કરીએ, પેલું કરીએ, તો ભાળ અત્યારે ગાય માતા તળાવની કોઠે પડી હાવ કોઈ મિત્રો ઊભું કરવાની પોસ નથી. તો આપણે આ ઊભી કરીશું. અને ઘણા લોકોને કહે છે ગૌ માતાની રક્ષાના છોકરા થાઓ, તો તમને ખબર પડે. ઘરે ઘરે ગૌશાળા બનાવી છે પણ રેઢા ઢોરો બહુ રખડે છે. ત્યાં એની સેવા કરો તો મેવા મળશે, ખોટા વિરોધ ના કરો. આ તો બસ વિરોધ કરે છે કોંગ્રેસ પાર્ટીના, ભાજપ પાર્ટીના વિરોધમાં તમે શું લઈને જાશો? એ તો મોજ કરે નેતા, પણ પબ્લિક તમને કહેવાય છે. આવા માણસોને સપોર્ટ કરી દો. તો મિત્રો આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને આગળ વધારજો ફટાફટ. આને ઊભી કરી નાખ. આપણે મિત્રો આપણે બેઠું કરી નાખ્યું છે, ઊભું કરી નાખ્યું છે. હવે બાપડું શાંતિથી બેઠું છે, કેમ કે પડ્યું હતું એટલે ચક્કર આવ્યા હતા. મિત્રો શ્વાસે બહુ સડી ગયો. આ જુઓ મિત્રો તમે, આ જુઓ બાપડે, આ જુઓ આપણે નેટ લાવ્યું છે. મિત્રો એકલો હતો પણ તો વિરુદ્ધ ખોટા મૂકી દો ને આવી ગૌ માતાને રક્ષા કરો. મિત્રો આજે મિત્રો તમને એવા દર્શન કરાવો માતાજીના કે તમે જોતા રહી જશો અને તમારી મનોકામના પૂરી કરશે. તો આપણો વિડીયો પૂરો જોયો મિત્રો, માતાજીના દર્શન કરાવો. મિત્રો ચામુંડા માતાના દર્શન કરો ને લાઈવમાં અદ્ભુત પરચા છે. તો ચામુંડામાં સૌની મનોકામના પૂરી કરે. જુઓ મિત્રો, કેમ છો? શાંતિ બે હતા ને. તો મિત્રો પત્નીને આવ્યો તો તાવ, એટલે આવ્યા તો દવાખાને. જો ખાટલામાં પડ્યો. હવે દવા બીજી કરાવી પછી નીકળશું. જો દવાખાનામાં બેઠા છો. જો મોર બેહાડીને જાય છે, બ્યુટીફુલ. આ છે અમારા ગોગા બાપાનું મંદિર. જય ગોગા બાપા, કુવાતાના ગોગા. મિત્રો આ છે અમારું ગામ, પ્યારું મીઠું ગામ, મસ્ત ગામડી. તો મુલાકાત લેજો. બાકી મસ્ત અમારું ગામ છે, મીઠી નાનકડી ગામડી, વસ્તી ઓછી, રહેવાની મોજ. નાનકડું ગામ, 2 સાધન, એક રિક્ષા, એક છોટા હાથી. આ અમારા ગામની પંચાયત, નાનકડી પંચાયત. અને આ રોડ અમારા ગામમાં પ્રવેશ કરવાનો, જોઈ લો. ક્યારેક મુલાકાત લેજો અમારા ગામની. આ છે મિત્રો પ્યારું અમારી વિહત માતાજીનું મંદિર. વિહતમાનો પરચા અદ્ભુત છે મિત્રો. એકવાર મુલાકાત કરજો અને એકવાર દર્શન કરવા જરૂર આવજો. જય વિહત, જય માતાજી.